નમસ્કાર. કેમ છો? ધોરણ 11 ના ઘુઘવાટા કરતા આ દરેક વિદ્યાર્થી મિત્રો, તો ટૂંક જ સમયની અંદર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આવી રહી છે, જે દ્વિતીય સામયિક પરીક્ષા. અને આ દ્વિતીય સામયિક પરીક્ષાનો તમને ઘણો બધો ડર હોય છે કે કયા વિષયમાં કયા ચેપ્ટરમાંથી કઈ રીતના પૂછાય છે. સાહેબ, પેપર છે એ કેટલા ગુણભારનું હોય છે, તો આ સંપૂર્ણ પ્રમાણની માહિતી એટલે કે દ્વિતીય સામયિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ તમારા માટે લઈને આવી રહ્યા છીએ, એ પણ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. અને સૌ પ્રથમ આપણે અને તમારા બધાના લાડીલા એવા કોણ વીડી બાપુને આપણે કહીએ કે સર, ફિઝિક્સની બ્લુપ્રિન્ટ અમને સમજાવો. તો હવે આપણે આગળનો દોર વીડી બાપુને આપીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓનો હવે દ્વિતીય સામયિક પરીક્ષા નજીક આવી ચૂકી છે અને તૈયારી તમારી ભરપૂર માત્રામાં પૂરેપૂરા જોશથી ચાલતી હશે. પરંતુ સર, અમારે તૈયારી તો ચાલે છે, પરંતુ કેવા ચેપ્ટર કઈ રીતે અને કેવા ચેપ્ટરને અમારે વધારે ભાર આપવો તે અમને ખ્યાલ નથી. અને તેની સાથે સાથે કેવા પ્રકારની પેપર પેટર્ન હશે તે થોડીક માહિતી મળી જાય તો સર, સોનામાં સુગંધ ભળી જાય. તો આવી જ માહિતી લઈને હું આવી ચૂક્યો છું વીડી હેરપરા વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલની અંદર. તો આપણે ધોરણ 11 સાયન્સ દ્વિતીય સામયિક પરીક્ષાની આપણે બ્લુપ્રિન્ટ આપણે ચાલુ કરીએ. તો એ બ્લુપ્રિન્ટની અંદર દ્વિતીય પરીક્ષાના મુખ્યત્વે ચેપ્ટર કેટલા છે? તો મુખ્યત્વે ચેપ્ટર 1 થી 12 છે. 1 થી 4 7 સુધીના ચેપ્ટર છે એ પ્રથમ સામયિક પરીક્ષાના ઉપાડેલા છે, અને એના પછીના 8 9 10 11 12 અહીંયા સુધીનો આપણે દ્વિતીય સામયિક પરીક્ષામાં રહેશે. આ બંને ચેપ્ટર અત્યારે તમારે રહેવાના નથી. તો આ જે ચેપ્ટરો છે, ચેપ્ટર 8 9 10 11 12, આ ચેપ્ટરનું વેઇટેજ વધારે રહેશે અને આ ચેપ્ટરમાંથી 2-3 માર્ક્સને અનુસાર પૂછાઈ શકે. સર, કેટલા માર્ક્સને અનુસાર? તો વિદ્યાર્થી મિત્રો, પહેલા હું તમને એક ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કે તમારે હવે જેમ જેમ પરીક્ષા નજીક આવે છે તેમ તેમ વિદ્યાકુલ તમારા માટે આઈએમપી ક્વેશ્ચનના સેક્શન લાવવાના છે. આવી રીતે પૂરેપૂરા સેશન આવશે, તમારા માટે ભવિષ્યવાણી આવશે. આવી દરેકે દરેક વસ્તુ વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ તમારા માટે લાવવાનું છે. અને આવા દરેકે દરેક સેશન જો તમે વિદ્યાર્થી મિત્રો અમે લાવવાના હોય તો વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પોતાના જે ભેરુ બંધો હોય, જીગરી યારો હોય, એને શેર કરીને કહી દેજો કે ચાલો ચાલો ભેરુ, વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ આપણા માટે કંઈક ને કંઈક દર વખતે મજેદાર લાવી જ રહ્યું છે. એની તો આગળ વધીએ. તો એના પછી જે આપણા 12 ચેપ્ટરો છે, એ 12 ચેપ્ટરના માંથી કેટલા માર્ક્સના પ્રશ્ન પૂછાઈ શકે? જેમ કે એકમોને માપવાનો 2 માર્ક્સ, સાથે સાથે સુરેખ પથ પર ગતિ 2 માર્ક્સ, સમતલમાં ગતિ 3 માર્ક્સ, ગતિના નિયમો 2 માર્ક્સ, કાર્ય ઉર્જા અને પાવર 2 માર્ક્સ, કણોના તંત્ર, ચાક ગતિ 3 માર્ક્સ, ગુરુત્વાકર્ષણ 1 માર્ક્સ. પરંતુ આ ચેપ્ટર પ્રથમ સામયિકના છે એટલે ઓછું વેઇટેજ છે. પરંતુ હવે એના પછીના ચેપ્ટરો જો, જેમ કે ચેપ્ટર નંબર 8 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, 4 તરલ પદાર્થના યાંત્રિક ગુણધર્મો, એટલે આ ચેપ્ટર તો પહેલા ફટાફટ પતાઈ દેવાનું છે. એના પછી દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો, જેમ કે 7 માર્ક્સનું છે. થર્મોડાયનેમિક્સ 11 માર્ક્સનું સેક્શન છે, અને આની અંદર મોસ્ટ આઈએમપી ન્યુમેરિકલ આવે છે. તો એ સેક્શનને પૂરેપૂરો આખો કમ્પ્લીટ કરી લો. અને એના પછી ગતિવાદ, જેનું વેટેજ છે 5 માર્ક્સ. એટલે આ બંને ચેપ્ટરો તમારે પહેલા પ્રાયોરિટી અનુસાર પૂર્ણ કરવાના છે, અને એટલે તમારે વધુમાં વધુ સારા માર્ક્સ મેળવી શકશો. તો સર, તમારે એની સાથે સાથે પેપર પેટર્ન કેવી રીતે હશે? તો પેપર પેટર્નમાં જો હેતુલક્ષી પ્રશ્ન છે, હેતુલક્ષી પ્રશ્નમાં તમારે 15 જ પ્રશ્ન રહેશે. 15 માંથી 15 પૂરેપૂરા આવશે. ધ્યાન રાખજો, 10 MCQ અને 5 VSQ અનુસાર પૂછાય છે. રેડી? પછી ટૂંક જવાબી 2 માર્ક્સના પ્રશ્નો છે, એમાંથી કેટલા હશે? તો કે 9 સવાલમાંથી તમારે 6 લખવાના છે. 2 માર્ક્સનો સેક્શન હોવાના લીધેથી 12 માર્ક્સ ત્યાં થઈ જશે. ટૂંક જવાબી પ્રશ્નો 3 માર્ક્સના વિભાગની અંદર 8 માંથી 5 લખવાના છે, અને એ 3 માર્ક્સનો સેક્શન એટલે કુલ 15 માર્ક્સ થઈ જશે. અને તેને જ અનુસાર વિસ્તાર સહ લખવાના સવાલ 4 માર્ક્સ વાળા, તો 3 માંથી કોઈ પણ 2, અને એ સેક્શન તમારું કેટલા માર્ક્સનું રહેશે? 8. તો કે આવી રીતે તમારું પૂરેપૂરું પેપર થશે 50 માર્ક્સનું. રેડી? તો હવે એની અનુસાર તમારું પેપરના ઉપર પ્રશ્ન હેડલાઇન કેવી હશે? જો 1 થી 15 પ્રશ્ન, MCQ પ્લસ VSQ હશે, ખરા ખોટા હશે, ખાલી જગ્યા હશે. રેડી? સેક્શન B 16 થી 24 ક્વેશ્ચન હશે. ધ્યાન રાખજો, અવશ્ય ભૂલતા નહીં કે જેટલામાં પ્રશ્ન ક્રમાંકનો જવાબ લખો એ જ પ્રશ્ન ક્રમાંક આપવો, પ્રશ્ન ક્રમાંક બદલવો નહીં. આગળ વધીએ. તો 25 થી 32 સેક્શન C 3 માર્ક્સના સવાલ હશે, અને 33 થી 35 4 માર્ક્સના સેક્શનનો સવાલ
રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, એની જ સાથે અહીંયા ફિઝિક્સની બ્લુપ્રિન્ટ થાય છે સમાપ્ત. હવે આપણે કેમિસ્ટ્રીની બ્લુપ્રિન્ટ માટે આપણે ભાર્ગવભાઈને આપણે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી બાપુએ ખૂબ સરસ રીતે તમને ફિઝિક્સની બ્લુપ્રિન્ટ સમજાવ્યા પછી હવે આપણે સમજવાના છીએ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 દ્વિતીય સામયિક પરીક્ષા માટે કેમેસ્ટ્રીની બ્લુપ્રિન્ટ લઈને હું આવ્યો છું. મારું નામ છે ભાર્ગવ સખિયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ ધોરણ 11 કેમેસ્ટ્રી દ્વિતીય સામયિક પરીક્ષા માટે બ્લુપ્રિન્ટ અને તેની પેપર સ્ટાઇલ. પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજી લઈએ કે ભાઈ આપણે દ્વિતીય સામયિક પરીક્ષામાં એટલે સરકારના રૂલ્સ મુજબ કેટલા ચેપ્ટરો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ આપણે 8 ચેપ્ટરો દ્વિતીય સામયિક પરીક્ષાની અંદર પૂછાય છે. ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. પણ એમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, જે દિવાળી પહેલાના જે ચેપ્ટરો છે 1, 2, 3, 4 અને 5, એમાંથી વિદ્યાર્થી મિત્રો 30% સિલેબસ હોય છે અને દિવાળી પછીના જે અભ્યાસક્રમ છે 6, 7 અને 8 ચેપ્ટરો, એમાં વિદ્યાર્થી મિત્રો 70% અભ્યાસક્રમ પૂછાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 3 થી 4 ગુણનું હશે. એડી પરમાણુ બંધારણ ચેપ્ટર નંબર 2 4 થી 5 ગુણનું હશે. ચેપ્ટર નંબર 3 3 થી 4 ગુણ. 4 છે એ 4 થી 5 ગુણનું પૂછાય. 5મું ચેપ્ટર છે 7 થી 8, જ્યારે 6ઠું ચેપ્ટર 8 થી 9 ગુણ, 7મું ચેપ્ટર 7 થી 8 ગુણ અને 8મું ચેપ્ટર છે 6 થી 7 માર્ક્સનું પરીક્ષાની અંદર પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ભાઈ બ્લુપ્રિન્ટ કઈ રીતના પેપર હોય છે. જેમ તમે પ્રથમ સામયિક પરીક્ષા આપી એવી જ રીતના દ્વિતીય સામયિક પરીક્ષાના પેપરો હોય છે, જેમાં વિભાગ એ છે એ 15 ગુણનો હોય છે, વિભાગ બી છે 12 ગુણ, વિભાગ સી છે એ 15 ગુણ અને વિભાગ ડી છે વિદ્યાર્થી મિત્રો 8 ગુણનો પૂછાય છે. એટલે કે વિભાગ એ ની અંદર 1 માર્ક્સના ક્વેશ્ચનો છે જે 15 પૂછાય. એમાંથી 10 MCQ હોય છે અને 5માં જે તમને ખાલી જગ્યાએ પૂછાય, ખરા ખોટા પૂછાય અને જોડકા પણ પૂછાઈ શકે છે. વિભાગ બી હોય છે એ ટોટલ 2 ગુણનો એટલે કે ટોટલ 12 ગુણનો હોય છે. તમને 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો લખવાના હોય છે. વિભાગ સી છે મુદ્દાસર જવાબો 3 ગુણના પૂછાય છે, જે તમને ટોટલ 8 ક્વેશ્ચનો પૂછાય છે. એમાંથી તમારે 5 જ લખવાના હોય છે. અને હા વિદ્યાર્થી મિત્રો, જે સેક્શન ડી જે છે હેડી એ સવિસ્તાર જવાબ લખો, એ વિદ્યાર્થી મિત્રો 4 ગુણનો હોય છે. હેડી એ તમને ટોટલ 4 પૂછાય છે. 4માંથી તમારે લખવાના કેટલા હોય છે? 2 હોય છે. તો આ રીતના તમારે કેમેસ્ટ્રીનું પેપર પરીક્ષાની અંદર પૂછાય છે. અને ખાસ જણાવી દો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પેપર તમારા હાથમાં આવે છે ત્યારે ખાસ એક બાબતની કાળજી રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, કે તમે પેપર હાથમાં આવે છે ત્યારે સૌ પ્રથમ પેપરને શું કરવાનું છે? રીડિંગ કરવાનું છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમને રીડિંગ એટલા માટે કહું છું કારણ કે આપણે ખબર છે કે ચેપ્ટર વાઇઝ એનો વેટેજ કેટલો પૂછાવાનો છે. અને સાથે સાથે આપણે એ પણ જોયું કે બ્લુપ્રિન્ટ કઈ રીતના પરીક્ષાની અંદર પૂછાવાની છે. એટલા માટે મેં તમને એવું કીધું છે કે પેપર આવે ત્યારે ખાસ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે સ્ક્રીનશોટને પણ પાડી શકો છો. કારણ કે આપણી પરીક્ષા માટે સૌથી અગત્યની આપણી આ બ્લુપ્રિન્ટ છે. કારણ કે બ્લુપ્રિન્ટ ખબર ના હોય તો આપણે તૈયારી કરવામાં પણ તકલીફ પડે છે. આપણા મગજની અંદર હોય છે કે સર અમે કઈ રીતના વર્કિંગ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જોઈ કે આ રીતની બ્લુપ્રિન્ટ તમને કેમેસ્ટ્રીની અંદર પૂછાય છે, જે દ્વિતીય સામયિક પરીક્ષાની અંદર તમારા માટે ખૂબ ઉપયોગી બનવાની. હવે આપણે બોલાવીએ છીએ ચિરાગ સરને કે આવો ચિરાગ સર, અને અમારા આ ધોરણ 11ના બાળકોને તમે તમારા ગણિતની બ્લુપ્રિન્ટને સમજાવજો. યસ વિદ્યાર્થી મિત્રો, તો ભાર્ગવ સરે તમને લોકોને બ્લુપ્રિન્ટ સમજાવી કે ભાઈ કેમેસ્ટ્રીમાં કેવી રીતે તમે આગળ વધી શકો, જેથી કરીને દ્વિતીય સામયિક પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવી શકાય. હવે વાત જ્યારે ગણિતની આવે ત્યારે એક મસ્ત મજાની ખામોશી છવાઈ જતી હોય છે કે ભાઈ એવું ગણિત આવ્યું એટલે કે ભાઈ કંઈક આવું નવું હશે. પણ ચિંતા કરવાની જરૂર નથી ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ, મારા યોદ્ધાઓ. કારણ કે દ્વિતીય સામયિક પરીક્ષામાં અત્યારે તમને લોકોને હું જે કેટલાક જે છે માસ્ટર પ્લાન એમ કહી શકીએ બ્લુપ્રિન્ટના સિમ્પલ સાદું જે છે તમને લોકોને કહીશ કે ભાઈ તમારે આ ચેપ્ટરો ધ્યાન રાખવાના છે. અને બીજું તો કે ભાઈ એની સાથે સાથે તમારે કેવી બાબતો થોડી ઘણી ધ્યાન રાખવાની છે, એની એક ઝલક હું તમને લોકોને બતાવી દઈશ. બરાબર છે. અને પછી જોઈએ કે ભાઈ આપણે સૌથી પહેલા કે ભાઈ આ દ્વિતીય સામયિક પરીક્ષા છે, એમાં કેવા ચેપ્ટરો હોઈ શકે. તો કે ભાઈ સિમ્પલ અને સાદું જોવા જઈએ તો કે ભાઈ યુનિટ નંબર 1 એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે, અને એ છે તમારા લોકોના યુનિટ વાઇઝ જે છે એ તમને લોકોને ગુણભાર જે છે એમાં ફેરફાર નહીં થઈ શકે. ગુજરાત બોર્ડ પણ એવું કહે છે, તમને લોકોને હું જણાવું છું હમણાં. જેમ કે ચેપ્ટર નંબર 1 છે ગણ, એ 2 માર્ક્સનું પૂછાય છે. ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયો 2 માર્ક્સના છે. ત્રિકોણમિતીય વિધેયો જે છે એ 3 માર્ક્સનું છે. સાથે સાથે ચેપ્ટર નંબર 4, 5, 6 અને 7 અને 8 બરાબર. જે ચેપ્ટર નંબર 4 2, ચેપ્ટર નંબર 5 2, ચેપ્ટર નંબર 6
2, ચેપ્ટર નંબર 7 2 અને ચેપ્ટર નંબર 8 એટલે કે આપણું દ્વિતીય સત્ર જે શરૂ થયું. અત્યાર સુધીના 1 થી 7 ચેપ્ટર હતા એ તમારા લોકોના પ્રથમ સત્રાંક પરીક્ષામાં ઓલરેડી હતા, પરંતુ અત્યારે બી હશે, પરંતુ એનો ગુણભાર બહુ જ ઓછો હશે. બરાબર છે? એટલે કે ટોટલ ચેપ્ટર નંબર 8 થી શરૂઆત કરીએ તો કે ભાઈ શ્રેણી અને શ્રેઢી 8 માર્ક્સનું છે, પછી રેખાઓ 8 માર્ક્સ, શાંકુઓ 7 માર્ક્સ, એની પછી ત્રિપરિમાણીય ભૂમિતિ યાની કે 3D તમારા લોકોનું 5 માર્ક્સ અને લક્ષ્ય અને વિકલન 7 માર્ક્સનું છે. હવે અહીંયા આગળ તમને લોકોને 2 પાર્ટ એટલે કે પ્રથમ સત્રાંક પણ છે અને સાથે સાથે દ્વિતીય સત્રાંક પણ છે. બરાબર છે? એટલે કે માત્ર ને માત્ર હવે તમારે લોકોએ દ્વિતીય સત્રાંક કહેવાય છે, પરંતુ પ્રથમ સત્રાંકનો સિલેબસ પણ એમાં મર્જ થયેલો છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી મેં હમણાં જ કીધી, કઈ તો કે જો નીચે ગુજરાત બોર્ડ વાળા પણ અહીંયા આગળ આપણને ફૂદડી આપે છે કે ભાઈ યુનિટ દીઠ જે છે એ ગુણભાર બદલી શકશે નહીં, પરંતુ ચેપ્ટર દીઠ ગુણભાર બદલી શકે છે. એટલે કે કદાચ ગણ તમને 3 માર્ક્સનું પૂછે તો સંબંધ અને વિધેય 2 માર્ક્સનું હોય તો અહીંયા આગળ આ પાછું 2 માર્ક્સનું દઈ જાય. એટલે કે આમાં વેરિએશન આવી શકે આ ચેપ્ટરના ગુણભારમાં, પરંતુ યુનિટના ગુણભારમાં કાંઈ ફેરફાર થશે નહીં. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. એવી જ રીતે તમને લોકોને આ 4 યુનિટ છે જે તમને લોકોને દ્વિતીય સત્રાંક પરીક્ષાના પૂછાવાના છે. હવે તમને એમ થાય કે સર યુનિટ તો થઈ ગયું, પરંતુ આ બધા માટે અમારે તૈયારી કઈ રીતે કરવાની સર? અત્યારે અમે ભણી તો લીધું છે, પણ રિવિઝન સર કેવા કેવા પ્રશ્નો આઈએમપી હશે સર, કઈ રીતે તૈયારી કરીએ તો મેક્સિમમમાં મેક્સિમમ સુધી પહોંચી શકે? તો આવા પ્રશ્નોના સમાધાન માટે વિદ્યાકુલ હંમેશ તમારી પાસે છે, તમારી સાથે છે. તો એમની માટે એક જ વસ્તુ કહેવાની કે અત્યારે જ આપણી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લો. સાથે સાથે અવનવું એટલે કે તમારે આઈએમપી પ્રશ્નો સ્વરૂપ જો જાણવું છે તો અત્યારે જ વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ને ફોલો કરી લો, જેથી કરીને જે કાંઈ 11 સાયન્સ ને રિલેટેડ દ્વિતીય સામયિક પરીક્ષામાં અપડેટ આવશે એ સૌથી પહેલા તમને મળી જવાની છે. યાદ રાખજો દીકરાઓ કે એમનેમ કોઈ દિવસ કંઈ પણ હાસિલ થતું નથી, એની માટે તમારે મહેનત કરવી પડશે. આ તમને લોકોને કીધેલા તમામે તમામ ચેપ્ટર એટલે કે 1 થી લઈ અને 12 ચેપ્ટર માટે તમને લોકોને વિદ્યાકુલ હંમેશ તમારી સાથે છે. તમને લોકોને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અવનવું ઘણું તમારી માટે સરપ્રાઈઝ પ્લાન કરી રહી છે. તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે તમારા મિત્રો સુધી આ લિંકને શેર કરવાનું ભૂલાય નહીં મારા વાલા. હવે તમને એમ થાય કે ભાઈ સર ઈ બધી વાત તો જાણી લીધી, પરંતુ માળખું કેવા પ્રકારનું હોય છે ચાલો જણાવી દઉં. સિમ્પલ 2 કલાકનું તમારા લોકોનું પેપર રહેવાનું છે, 50 માર્ક્સનું રહેવાનું છે. એમાં વાત કરી દઈએ તો 1 થી લઈને 15 પ્રશ્નો તમારા 1 માર્ક્સના, જેમાં એમસીક્યુ હોઈ શકે, ખાલી જગ્યા હોઈ શકે, જોડકા હોઈ શકે, ખરા ખોટા હોઈ શકે, મીન્સ કે હેતુલક્ષી હશે. બરાબર છે? પરંતુ અમુક સ્કૂલોમાં જે છે બરાબર એ ધોરણ 12 ને વધારે પ્રાધાન્ય આપતા હશે, એટલે એ લોકો ધોરણ 12 ની સિસ્ટમ એટલે કે ભાઈ એમસીક્યુ ઉપર વધારે ભારણ આપશે. બરાબર છે? એટલે કે ભાઈ તમને લોકોને એમસીક્યુ બી હોઈ શકે, ખાલી જગ્યા ખરા ખોટા ગમે તે હોઈ શકે છે. 16 થી 24 માં તમને લોકોને 2 માર્ક્સના પ્રશ્નો પૂછ્યા છે, જેમાંથી તમને લોકોને કુલ 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો તમારે લખી નાખવાના છે. એની પછી 25 થી 32 કુલ 8 પ્રશ્નોમાંથી તમારે 6 પ્રશ્ન લખવાના છે અને હરેક પ્રશ્ન 3 માર્ક્સનો રહેવાનો છે. એની પછી 33 થી 35 એમાં કુલ 3 પ્રશ્નો, એમાંથી 2 પ્રશ્ન તમારે લખવાના છે, હરેક પ્રશ્નના 4 માર્ક્સ, એટલે કે ટોટલ બધું કરો એટલે 50 માર્ક્સનું પેપર રહી જવાનું છે. અને આ 50 માર્ક્સ જે છે એ તમારી માટે ખૂબ જ મહત્વના છે અને એને રિલેટેડ જે છે એ તમારે એક વખત તમારી સ્કૂલમાં પૂછી લેવાનું તમારા સર સાથે, કારણ કે સ્કૂલ લેવલનું પેપર નીકળતું હોવાથી તમારા સ્કૂલવાળા સર સાથે ચર્ચા કરી લેવાની છે અને પછી એમની વિશેનું જે છે એ તમારે લોકોએ તૈયારી કરવાની છે. આની વિશેની તમામે તમામ તૈયારી માટે અત્યારે જ જે છે એ વિદ્યાકુલને ફોલો કરવાનું ના ભૂલાય. અને હવે પછી આપણે બોલાવીએ છીએ બાયોલોજીના પાર્થ સરને કે સર આવો અને તમે પણ મસ્ત મજાનું જે છે એ બાયોલોજી વિષયની બ્લુપ્રિન્ટનું અમને જ્ઞાન આપો. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે ભાઈ મેથ્સની અંદર ધોરણ 11 સાયન્સની અંદર દ્વિતીય સામયિક પરીક્ષા માટે કેવી બ્લુપ્રિન્ટ હોય છે અને કેવા પ્રકારનું પૂછાતું હોય છે. પણ હવે આપણે જે જોવાનું છે એ બાયોલોજીની અંદર 11 સાયન્સમાં દ્વિતીય પરીક્ષામાં કેટલા ચેપ્ટર હોય છે, એની બ્લુપ્રિન્ટ શું હોય છે, એના વિશે આપણે અત્યારે છે તે માહિતી મેળવવાની છે. તો શરૂ કરીએ ભાઈ ધોરણ 11 બાયોલોજી દ્વિતીય સામયિક પરીક્ષા એની બ્લુપ્રિન્ટ. સૌથી પહેલા તો સાહેબ દ્વિતીય સામયિક પરીક્ષામાં ચેપ્ટર કેટલા હોય છે? ભાઈ ગવર્મેન્ટ આધારિત
જો આપણે જઈએ તો દ્વિતીય સામયિક પરીક્ષામાં હોય છે 1 થી 15 ચેપ્ટર. એમાં સજીવ વિશ્વ, જૈવિક વર્ગીકરણ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, સપુષ્પીય વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ રચના, પ્રાણીઓમાં રચનાકીય આયોજન, જીવનનો એકમ, જીવાણુ, ચેપ્ટર નંબર 10 કોષ ચક્રવાળું, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિમાં શ્વસન, વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ, શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય, દેહ, જળ અને પરિવહન, આ સરસ મજાના 15 ચેપ્ટર ગવર્મેન્ટ આધારિત તમારી પ્રથમ સામયિક પરીક્ષાની અંદર દ્વિતીય સામયિક પરીક્ષાની અંદર છે તે જોવા મળશે. હવે દ્વિતીય સામયિક પરીક્ષાની અંદર તો આ બધા ચેપ્ટર જોવા મળે છે, પણ કયા ચેપ્ટરમાંથી કેટલો ગુણભાર હોય છે એ કેમ ખબર પડશે સાહેબ? આ પહેલું ચેપ્ટર 15 ચેપ્ટર અને માર્ક્સ કેટલા? 50. તો આ 15 ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે, કયા ચેપ્ટર ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ, કયા ચેપ્ટરને થોડીક ઓછી મહેનતે પણ સારા માર્ક્સ એમાં કવર કરી શકાતા હોય છે, આ બધી થોડી ઘણી આમ કહેવાય ને કે તમને હિન્ટ પણ આપતો જઈશ, તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેપ્ટર વાઇઝ ગુણભારની જો હું વાત કરું તો પહેલું ચેપ્ટર સજીવ વિશ્વ, જેમાંથી 1 ગુણનું પૂછાતું હોય છે. જૈવિક વર્ગીકરણની વાત કરું તો 2 ગુણ, વનસ્પતિ સૃષ્ટિની વાત કરું તો 2 ગુણ, પ્રાણી સૃષ્ટિની વાત કરું તો 3 ગુણ, ચેપ્ટર નંબર 5 માંથી 1, 6 માંથી 1, 7 માંથી વાત કરું તો 2 ગુણ અને 8 માંથી 2 ગુણ છે. એટલે તમે જુઓ કે જે મેજોરિટી 1 થી 8 ચેપ્ટર છે ને, આની અંદર પ્રોબ્લેમ શું છે ખબર છે? 1 2 માર્ક્સનું, હાઈએસ્ટ વેઇટેજ 3 માર્ક્સનું જ છે. આ ઓપ્શન વગરની વાત કરી, રેગ્યુલર ઓપ્શન સાથે આમાં પ્લસ 2-3 માર્ક્સનો વધારો થઈ શકે છે. પણ જો જનરલ વાત કરું તો 1 થી 50 માર્ક્સની અંદર જો વાત કરીએ તો એટલું પૂછાતું હોય છે. બની શકે તમારી શાળા વાઇઝ આની અંદર થોડો ઘણો પ્લસ માઇનસ થઈ શકે, પણ ગવર્મેન્ટ આધારિત આ માર્ક્સ પ્રમાણેની ગોઠવણી હોય છે ઓપ્શન વગર. ઓપ્શન સાથે આમાં થોડો ઘણો પ્લસ માઇનસ છે તે થઈ શકે છે. 9મા ચેપ્ટરની વાત કરું, જે વણું તેમાંથી 1 માર્ક્સનું, મોટા ભાગના વિદ્યાર્થી હોય ને એનું મગજ કામ કરતું બંધ થઈ જાય જ્યારે 9મું ચેપ્ટર આવે ને ત્યારે, કારણ કે જે અણુ નામ એવું જ કામ છે, એટલું બધું યાદ રાખવાનું એમાં. પણ જો લીગલી વાત કરું તો 1 માર્ક્સનું અથવા સાથે ક્યારેક 2 માર્ક્સનો કે 3 માર્ક્સનો સવાલ છે તે પૂછી શકાતો હોય છે. કોષ ચક્ર અને કોષ વિભાજનમાંથી 6 માર્ક્સ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ 6 માર્ક્સ, વનસ્પતિઓમાં શ્વસન 6 માર્ક્સ, વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 5 માર્ક્સ, શ્વાસોશ્વાસ વાયુનું વિનિમય 5 માર્ક્સ, દેહ, જળ અને પરિવહન 7 માર્ક્સ. તો અત્યારે પહેલા જે ચેપ્ટર જોયે ને 1 થી 9 ચેપ્ટર, આમાં 1 2 3 માર્ક્સનું હતું, પણ છેલ્લા 6 ચેપ્ટર 10, 11, 12, 13, 14 ને 15, આ છેલ્લા 6 ચેપ્ટર જો 6 6 12 6 18, 18 ને 10 28, 28 ને 7 કેટલા થાય તો કે 35, 28 ને 7 35, એટલે 15 ચેપ્ટર તમારી પાસે છે. પણ સાહેબ મારે 15 ચેપ્ટર નથી કરવા, મારે 6 ચેપ્ટર કરવા છે. 9 ચેપ્ટર આપણે ઓપ્શનમાં કાઢ્યા, કારણ કે ઓલરેડી પહેલા સેમમાં તમે ભણી ગયા છો. 9 ચેપ્ટરની હું એટલી બધી ડિટેલમાં તૈયારી નથી કરતો, અને પાછળના 6 ચેપ્ટરની જો યોગ્ય તૈયારી કરું ને તો 50 માંથી 40 પ્લસ માર્ક્સ તમારા પાકા થઈ જાય. તો આ સ્ટ્રેટેજી એ તમારે ધ્યાનમાં રાખવાની છે. પણ આમ કહેવાય ને કે વિદ્યાર્થીઓને હવે શું થતું હોય છે ખબર, કે દ્વિતીય સામયિક પરીક્ષા આવી ગઈ છે, તો દ્વિતીય સામયિક પરીક્ષામાં બધું ભેગું થવા માટે, સાહેબ અહીંયાથી આ કરવું છે, અહીંયાથી આ કરવું છે. અને જેવી દ્વિતીય સામયિક પરીક્ષા પૂરી થાય એટલે ટૂંક સમયમાં તમારી વાર્ષિક પરીક્ષા આવે, પણ વાર્ષિક પરીક્ષામાં જતા પહેલા વિદ્યાકુલ છે ને એ થોડા જ સમયની અંદર તમારા માટે લોન્ચ કરવાનું છે ન્યૂ બેચ. જી હા, ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયની અંદર લોન્ચ થવાની છે આપણી ન્યૂ બેચ. નામ જેવું જ કામ છે આ બેચનું, જેમાં તમને 11 સાયન્સનું અમુક યોગ્ય પ્રમાણમાં પરીક્ષાલક્ષી રિવિઝન કરાવવામાં આવશે. એટલું જ નહીં, ન્યૂ છે, પાયો છે, એટલે કે તમારું આવનારું ભવિષ્યનું આમ કહેવાય શ્રેષ્ઠ વર્ષમાંથી એક કે ધોરણ 12 સાયન્સનો પાયાની અમુક બાબતો પણ આ બેચની અંદર તમને શીખવાડવામાં આવશે. તો જ્યારે પણ આ બેચ લોન્ચ થાય એટલે ફટાફટ તમારે છે એની અંદર જોડાઈ જવાનું છે. એના માટે શું કરવું, તો અત્યારથી જ વિદ્યાકુલની એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી લેજો. જેવી લોન્ચ થાય બેચ, આ ન્યૂ બેચ, એટલે એમાં ફટાફટ જોડાઈ જવાનું છે. અને તમારે કોમેન્ટ કરવાની છે કે સાહેબ અમે આ ન્યૂ બેચમાં જોડાવા માટે તૈયાર છીએ, અમે ન્યૂ બેચ માટે તૈયાર છીએ. તો તમારે સૌથી પહેલા છે ને એ કોમેન્ટ બોક્સમાં જવાનું છે અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો કે અમે ન્યૂ બેચ માટે રેડી છીએ. જોઈએ કેટલાક વિદ્યાર્થીઓ રેડી છે, કમેન્ટ કરી દેજો. હવે મેઇન બ્લુપ્રિન્ટ ઉપર આવીએ તો હેતુલક્ષી પ્રશ્નો છે તે 15, જે જનરલ વિકલ્પ હોય છે, જનરલ વિકલ્પ સાથે 15 ગુણનું હોય છે. ટૂંક જવાબી પ્રશ્નો 6 જનરલ વિકલ્પ વગર હોય છે. ઓપ્શન સાથે કુલ 9 આપેલા હશે, એમાંથી તમારે 6 છે તે લખવાના છે. 1 ના 2 ગુણ એટલે ટોટલ કેટલા હશે? 12 માર્ક્સ. ત્યારબાદ 3 માર્ક્સના પ્રશ્નની વાત કરું, ટોટલ 8 આપેલા હશે, 8 માંથી 5 લખવાના છે. 1 નો 3 માર્ક્સ એટલે ટોટલ 15 માર્ક્સ. 4 માર્ક્સના પ્રશ્નની વાત કરું, 3 આપેલા હશે, 2 લખવાના છે. 1 ના 4 માર્ક્સ એટલે ટોટલ 8 માર્ક્સ છે. આમ તમે ઓપ્શન વગર પણ જોઈ શકો છો કેટલા માર્ક્સનું પૂછાય છે. એના ઉપર તમારે છે તે ધ્યાન દેતું રહેવાનું છે. ડન, ક્લિયર? બહુ ઈઝી છે, બહુ બ્લુપ્રિન્ટ સેમ છે, થોડો ઘણો ફેરફાર થતો હોય છે એ ચેપ્ટર ને ગુણભારની અંદર.
અને આપણે જે ચેપ્ટર ને ગુણભાર જોયા તે ગવર્મેન્ટ આધારિત છે તે બાબતનું ખાસ ધ્યાન રાખજો. 15 MCQ જે 15 હેતુલક્ષી સોરી આ 15 જે હેતુલક્ષી પ્રશ્ન હોય છે, આ હેતુલક્ષીની અંદર 10 પ્રશ્નો બહુ વિકલ્પ MCQ હોય, 10 MCQ હોય. બાકીના કેવા હશે? જોડકા, ખરા ખોટા, વિધાન, કારણ, પ્રકારનું, સંગત, અસંગત, મને ઓળખો, ખાલી જગ્યા કે એક માર્ક્સના પ્રશ્નો, આવું 15 માર્ક્સનું હોય. સેક્શન બી માં 9 પ્રશ્ન આપેલા હશે, એમાંથી કોઈ પણ 6 પ્રશ્ન, 1 નો 2 ગુણ, એટલે ટોટલ 12 માર્ક્સનો કોણ હશે? સેક્શન બી. ઈઝી છે, સરળ છે, સિમ્પલ છે. ત્યારબાદ જો હું વાત કરું, ત્યારબાદ સેક્શન સી 8 સેક્શન સી છે તે 8 પ્રશ્નમાંથી કોઈ પણ 5 પ્રશ્ન તમારે લખવાના, 1 નો 3 ગુણ, 15 માર્ક્સ એના. અને સેક્શન ડી ની વાત કરું તો સેક્શન ડી માં 3 પ્રશ્ન આપેલા હશે, એમાંથી કોઈ પણ 2 પ્રશ્નનો જવાબ લખવાનો, 1 ના 4 ગુણ, 8 માર્ક્સ એના. આમ કુલ ઓપ્શન વગરની જો વાત કરું તો 50 માર્ક્સ થાય છે. આ બંને સેશનમાં ઘણીવાર કેસ સ્ટડી આધારિત પ્રશ્નો પણ પૂછાવાની શક્યતા રહે છે. તો આ એની બ્લુપ્રિન્ટ હતી, ચેપ્ટર વાઇઝ ગુણભાર આપી દીધો છે. તમારે ફાઇનલ તૈયારી કરવા જે ઓફિશિયલી તમારા માટે લોન્ચ થવાની છે ટૂંક સમયની અંદર, ન્યૂ બેચ, એમાં જોડાવાનું ભૂલતા નહીં. આ બધી જ તૈયારી એવી છે કે જે તમને તમારી દ્વિતીય સામયિક પરીક્ષામાં ભૂક્કા બોલાવવામાં મદદ કરશે. તો વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર સેકન્ડ સેમ એક્ઝામ.